હું કારમાં છું, આઈ એમ ઇન ધ કાર, તો વાક્ય સાચું પડે. હું બસમાં છું અને આઈ એમ ઇન ધ બસ લખું તો વાક્ય ખોટું પડે. બટ આઈ એમ ઓન ધ બસ લખું તો વાક્ય સાચું પડે. કેમ ભાઈ? બે તો વાહન જ છે, વેહિકલ જ છે, તો એકમાં ઇન અને એકમાં ઓન, આવું કેમ? આવું કેવી રીતે પોસિબલ છે? તો આજે હું તમને એ સમજાવી દઉં કે કેટલા વાહનોની અંદર તમે છો છતાં પણ ઇન નહીં ઓન લાગે છે, આવું કેમ? મસ્ત મજાની એક ટ્રીકડી તમને સમજાવી દઉં છું. અને આ ટ્રીકડી જોતા પહેલા રીલને લાઈક કરી, ફોલો કરીને શેરનું બટન દબાવી દો, કારણ કે આવી રીલો તમને ડગલે ને પગલે જોવા મળશે. ચાલો સમજીએ. તો જ્યારે પણ કે કોઈ પણ વાહનની પહેલા ઇન ધ અથવા ઇન અ ક્યારે આવે અને ઓન અ ક્યારે આવે, તો કે વાહન છે ને બે પ્રકારના હોય. એક એવા પ્રકારના વાહન કે જેમાં તમે જઈ અને ઊભા ઊભા આવી રીતના ચાલી શકો, જેમ કે બસ, ટ્રેન કે જે એરોપ્લેન છે, આ બધામાં. ઓકે. અને અમુક એવા વાહનો હોય કે જેમાં તમે અંદર જઈ અને ઊભા ઊભા આમ ચાલી શકતા નથી, જઈ અને સીધું આમ કરીને બેસી જ જવાનું રહે. ઓકે. તો જે વાહનમાં તમે ચાલી નથી શકતા એવા વાહનોની આગળ હંમેશા ઇન આવે છે. જે વાહનમાં તમે ઊભા ઊભા ચાલી ન શકો એના માટે ઇન પ્લસ વાહન, અને જે વાહનમાં તમે ઊભા ઊભા ચાલી શકો છો એવા વાહનોની આગળ ઓન આવશે. ક્લિયર થઈ ગયું? તો જો હી ઇઝ ખાલી જગ્યા ટ્રેન, તો આમાં ઇન કે ઓન? અહીંયા ઓન આવશે. શું કામ? તમે કે ઓન ધ ટ્રેન, ટ્રેનમાં તમે ઊભા ઊભા ડબ્બામાં જઈને ચાલી શકો. ઓકે. એના પછી શી વોઝ ખાલી જગ્યા હેલિકોપ્ટર. હવે હેલિકોપ્ટર છે તો એમાં તમે જઈને ઊભા ઊભા ચાલી ન શકો, સીધા બે સાહેબ હું આમાં ન ચાલી શકું, તો આમાં નહીં, આમ સીધા ઊભા ચાલી શકો એવા જ વાહનોમાં. તો હેલિકોપ્ટરમાં તમે ન ચાલી શકો એટલે આવશે શી વોઝ ઇન ધ હેલિકોપ્ટર. તો હવે કન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો વી આર ખાલી જગ્યા ધ એરોપ્લેન, તો એમાં ઇન આવશે કે ઓન? તમારો જવાબ કોમેન્ટ કરી દો એટલે મને ખબર પડી જાય કે તમને સમજાણું છે કે નહીં. આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે વિજય નાક્યા નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તો ત્યાં તમને મસ્ત રીતે સમજાવ છે. અને આવા દરેક ટોપિક તમને આ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુકમાં ડિટેલમાં સમજાવેલા છે. બધા શબ્દો આમાં આવી જશે. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુક મંગાવી શકો છો. અને આ રીલને શેર કરી દેજો તમારા મિત્રો સુધી.